નમસ્તે નમસ્તે આદરોય કુકડ ગામે ગામ કુકડ ની જગત ની માલપા એમ કહેવાય મારા બાપ નારાયણ વિશ્રામ ની વસ્તી મારા બાપ નારાયણ વિશ્રામ ની વસ્તી પાખોના પહોળા નોધારી વસ્તી જુગ વી ગયા 4 જુગ જાય જુગ નો પાયો જાય પણ આ તો મારી નાણ વિશ્રામ ની વસ્તી કહેવાય એનું મંડાણ એની બોલી ઈ આ મારી કુકડની જગતની માલપા એમ કહેવાય મારો બાપ રખાની વાત દાદા કે દાદા વે પાસ આયા મારા બાપ નારાયણ વિશ્રામ ની વસ્તી ભાંગલ પહોળા 4 જુગ થી માંદરપરા કોઠા જપરા માંડવા અને રતનપર આ જગતની અને કુકડ પણ નોધારી વસ્તી મારા નારાયણ વિશ્રામ જેમ નોધારા હતા આ એની વસ્તી નોધારી ભાંગલ રસ્તે રજલતા રજલતા એમ કહેવાય
કાળા દાદા, દાદા બીજલ આવડી આ જગ્યાની મારી પાસે એમ કહેવાય જેમ એક પહોળું હોય ટોળામાં જ નોખું પડતું રજળતું આવી આ જગ્યાની માલપા વિહામો લીધો હોય એના 500 ઝૂંપડા બન્યા. આવડી આ જગ્યાની માલપા એમ કહેવાય ઈ વખતની વાત. પેલાના જુગની માલપા વડવા દાડમાં દાદા હોય કે રખા દાદા હોય કોઈ પેઢી ઉપર, પણ એમ કહેવાય કોઈ ધરતીની માલપા 550 ગામ હોય, ધરતીના 4 છેડાની માલપા હોય, પણ મારા બાપ રખાની જગ્યા તો સ્વાગત ગામમાં એક જ હતી. ધરતીના 4 છેડાની માલપા એમ કહેવાય ક્યાંય મારો બાપ જગત ધણી ક્યાંય નામ નતું, પણ સોગઠ ગામમાં મારા બાપ રખાની જગ્યા કહેવાય. ગોહેલ પરિવારની માલપા મારા બાપ રખો જાગૃત થયેલો. નાથી નારીમાં નાથી ઝાપોદરમાં અને મુંબઈની ધરતીમાં અને સુરતની ધરતીમાં, સુરતમાં તારની દેવી કહેવાય અને મારો બાપ રખો કહેવાય. ઈ ધરતીની માલપા દેશે દેશના જે પહોળા આવીને બેઠા હોય એ મુંબઈમાં એમ અને સુરતમાં એમ 500 પહોળાનો ધણી મારો બાપ રખો દાડમાં જોતે ભલે મારી માં 4 ઉદયના નાકાની દેવી, નિમાઈ મારી માં તારની દેવી. સમય ઈ વેળા બીજલ દાદા અને કાવળ દાદા એમ કે ભાઈ આ જગ્યાની માલપા ઓળખાણ્યું. મારો બાપ રખાની ઓળખાણ નહીં. ગામડે ગામડે મારો બાપ રખો બેહણા ખાવા મળ્યા, કોઈ ગામ ખાલી નહીં. તારા કુકરની જગ્યાની માલપા ધીમે 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 મારો બાપ રખો જાગૃત થાવો. કેમ થાવું? પણ ગામડે ગામડે મારો બાપ રખો
ધરતીના ચાર છેડાની માલપા કોઈ ગામ ખાલી નહીં એમ કરતા કરતા આ કુકડની જગ્યાની માલપા નોધારી વસ્તી મારી નાણ વિશ્રામની વસ્તી 5 ઝૂંપડા આવડી આ જગ્યાની માલપા જેનો કોઈ નો ધણી હોય એનો મારો દેખતો રાજા મારો બાપ રખો ધણી થાય મારી નાત મારી વાત સાંભળો બધી રખાની વાતો પડી છે હો પેઢીએ પેઢીએ જગ્યાએ જગ્યાએ જગ્યા જ્યારે ગામ ધાર્યું હોય ને તે દાડમાં દાદા તરીકે ઓળખાતા દાડમાં દાદા દેવ દાડમાં સીમાડે મારો બાપ મામા હોય અને ગામની માલપા મારો દાડમાં દાદા અને રખા દાદા બંનેનું બેહણું ગામમાં હોય પણ ભાંગલ વસ્તી હોય એનો કોઈ ધણી નો થતો હોય દેવી જવાબ ન દેતી હોય તારા મારો બાપ રખો એને હું વસ્તુ નડે છે મારા બાપ રખાને કે મને રખાને ગવા કંકાસ અને મહેફલ મને રખાને નડે બાપ મને કાંસણ થાય મને રખાને ગમે નહીં પણ કવા કલેશ કેપ કોઈ વસ્તુ એકાર વસ્તુ મારા જગ્યાએ માલપા ન હોય તો મને રખાને મને દાડમાં ઠીક પણ બાપ મારી વસ્તી કોઈ બે મારી વસ્તી મારી નિવાણું આવી પાંખું વિનાના હોય પંખીડા નોધારી વસ્તી હોય પણ હોશિયાળું આહોડું પાડે મારી જગ્યાની માલપા મારે રખા આગળ અને મારી જગ્યાની માલપા મને એક ટપોરો પાડે અને હું રખો આવી નો ઉભો રહું તેથી મને રખાને ખોટું લાગી જાય બાપ રખાને ખોટું આવડી આ જગ્યાની માલપા સાયસડા મહિનાનો સાયર સુનો હસડા મહિનાનો સાયર નો લાગે સજણા મહિનાનો સજણા મહિનાની વસતી વિનાનો ભૂવો શોભે પાસે આંગળીએ પોસરો લાગે
મારી નાજ આ વાત છે જગતની માલપા કોણ કે છે મારો બાપ રખો કે છે હર કોઈ જગ્યામાં હર કોઈ પેઢીની માલપા શાયર ની માલપા હસડા વજાનો શાયર રૂડો ન લાગે ઈ હસડા શાયર ની માલપા હોય તો ઈ શાયર રૂડો લાગે અને વંદરા હોય ઘણી પણ માલી માલપા સજણ નો હોય તો વંદરા શોભે નહીં સજણ વિનાની વંદરા નો શોભે મોરલો ઘણો કળાઈ કરતો હોય પણ પીસડા નો હોય તો મોરલો રૂડો ન લાગે ભૂવો ગમે એવો ધુનીગર હોય પણ પાછળ વસ્તી ન હોય તો પેઢીની માલપા જગ્યાની માલપા મારો ભૂવો રૂડો ન લાગે બાપ પાસે આંગળીઓ હોય ને તો પોસો રૂડો લાગે ભીમજીભાઈ જો એની માલપા એક આંગળી ખડક હોય ને તો પોસો રૂડો ન લાગે એમાં કદાચ મારી નાયણ વિશ્રામની વસ્તી 500 હોય પણ ભુવાનો સાહ તો ન હોય તો શોભે નહીં બાપ તારે કીધું છે જગતમાં આ નામ વાળી વસ્તુ છે કોઈ પેઢીની કોઈ જગ્યાની માલપા નામ વાળી વસ્તુ થઈ ગઈ ગુણ ગુણ વિજ્ઞાન તારે કીધું છે માયાથી માયાથી દેવીના દર્શન થાય મારી નાથ માયાથી માયા ધનથી દેવીના દ્વારે જવાયની પુતળીના દર્શન થાય લાકડીના જોરથી દેવીના દર્શન નો થાય દીકરાના જોરથી દેવીના દર્શન નો થાય દેવીના દર્શન કેમ થાય મારી નાથથી પાછો પગ રાખવો પડે ભાઈથી પાછો પગ રાખવો પડે ગરીબાઈ રાખવી પડે ગરીબાઈ જેને રાખી છે એ દેવીના દર્શન થાય અને એને પુત્રોના દર્શન ઈ કરીએ કે તો આવડી આ જગ્યાની માલપા કાંક મારા દાદા કાળા દાદા ગરીબાઈ રાખી છે હવાશર ગરીબાઈ પાળી છે એના ગુણ સાંભળે કોના સાંભળે મારા બાપ રખોલ્યા અને મારા બાપ રખાને આવડી આ જગ્યાની માલપા મારા બાપ રખાને વાલા કોઈ પાળવું જોઈએ ભક્તિ કરવી જોઈએ વયો તો બધાને જવું છે કોઈ વેલા વ્યા જાય કોઈ પાછળથી વ્યા જાય વયું તો જવું છે મિત્રો મારી નેવાણું નાચ હાથ જોડી કહું છું વયું તો બધાને જવું છે પણ જે વયા ગયા ને લાકડીના જોર વળાવ્યા ગયા બળ વળાવ્યા ગયા મારી નાચ પણ કોણ અમુક વ્યાજ્યા મારા બાપ નાણ વિશ્રામ જે વ્યાજ્યા જગત છોડી એને મારા બાપ રખાને મારી માં વિહળી હગતડીને અને મારા રામા પીરને ઈ પલ પલ યાદ આવે એ વ્યાજ્યા ને ખોળિયું પડી ગયું એનું આવડી આ જગ્યાની માલપા મારા બાપ જગત છોડી વ્યાજ્યા આપણા વડવા વ્યાજ્યા આપણો બાપ વ્યાજ્યા પણ એને ગુણવાલા બીજલ દાદા જેવા જગતની જગત છોડી વ્યાજ્યા પણ એનો ગુણ એનું ખોળિયું બળી ગયું પણ એની કીર્તિ એની ભક્તિ
અને એની ગરીબાઈ નથી બળી ગઈ મિત્રો. એની ગરીબાઈ અમારા બાપ રખાને અને મારી માં હગતોડી ખોડિયાલ હગતોડીને અને મારી માં વિહળને યાદ આવે. મને એના મન હાંભળે એની કીર્તિ નથી, એની ગરીબાઈ નથી મળી ગઈ મારી નાતની. આવડી આ જગ્યાની માનપતિ એની કીર્તિ એના ગુણ નથી પડ્યા, એનું ખોળિયું બળી ગયું. આવડી આ જગતની માલપા અને એ ધરતી છોડીને વી હોઈ ગયું. પણ એની ગરીબાઈ છે ને એ ગરીબાઈ ના પહોળા છે મિત્રો. મને એની ગરીબાઈ એ મને રખાને એ મને રખાને મને ગરીબાઈ માની લાગી. જબકી જાગી જાય મારું બાપ રખો, જબકી જાગી જાય ખમા બાપ. નોધારી વસ્તી ને કદાચ રસ્તે રજલતી આવી હોય ને મને રખાના હાથમાં ને માલપા યાદ કરે. એનો જેનો શક્તિ માલપા કોઈનો ધણી હોય બાપુ રખો ધણી નો બની જાવ. અને કદાચ વિહળી હગતડી આખી વી ગઈ હોય ને પણ એક હાકલે હું રખો આવી અને નો જગાડું ને આવડી આ ધરતીની માલપા તેથી મને રખાને તાજ પર છોડી, રખાને તાજ પર છોડી. મારા બાપ બીજલ તમારી જેવી એક દી એની ગરીબાઈ હવાઈ છે. ગરીબાઈ આ જગ્યાની મારી પાસે પડી છે હો. મારી વસ્તી મારી ગરીબાઈ પડી છે હો. કદાચ મારી વસ્તીની નહીં હોય પણ મારી રખા પાયે મારી અરજી છે હો. બેટા મારી જગ્યાની માલી મારા રખાની જગ્યાની માલી પર ઉછાળું આહુડું પાડી દીધું. કોઈ મારી જગ્યાની માલી પર ઉછાળું આહુડું પાડે રોતા રોતા આવે પણ હું રખાની દેવી ચાર ઉજળના નાકાની દેવી જો એને ઓછાળનું આહુડું નો નુખું ને અને પલે પલે જવાબ નો દઉં મને રખાને યાદ કરે અને ઊંધા નાક સીતા નો પાડી દઉં ને તેથી મને રખાને તાજમ બચ્ચરી બની નાય, તાજમ બચ્ચરી બની નાય.
રખાને મને તાજ ભરશો નહીં ભરશો નહીં આવડી જગ્યાની માલપા હવાઈ છે ગરીબાઈ કેની નામ કહેવાય મારા દાદા કવાની ગરીબાઈ એ આવડી જગ્યાની માલપા મારા દાદા કવાની અમારા દાદા રખા हाँ बाप जाओ 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 भाई भाई जाओ जाओ दादा हाँ दादा बोले तो बात कर एक दी हाँ मारा दादा खावानी वस्ती जोजो बाप एक दी बोले तो बात करजो मारा बाप रखानी चीटी करजो जवाब देती पासी पड़ू पूछो पूछो मारा कावला अगर पूछो मारा कावला ने मारी देवी पाहे मारा बाप रखा पाहे जवाब देव रहू बाप पण एक सूर एक जीव हसरा की अने आवो बाप आवो मारा कावला पाहे आवो हाँ दादा हाँ बोलाओ एक विधान जवाब बनो तो यदि मन कावला पाए देवी नहीं मेरी ना
સુધી મારા બાપ નારાયણ વિશ્રામને ઈ મલકમાંથી આ મલકમાં લાવનાર મારો રામા પીર બાપ, મારો જગનો જામીન, મારો દુનિયાનો રાજા, એકદી મારી કાળી વેલનો ધણી, મારા રામા પીર, મારા ખુદાના ધણી, માતા હાથમાં લીલમાં ઘોડો અને માંડજે પ્રાણ, મારા રામા આવડ્યા જગ્યાની માલપા લાવ્યો હોય, મારા દાદા કાવલાની ગરીબ આય તને વાલી લાગ્યું હોય, સમજે બાપ, મારા દાદા કાવલાની ગરીબ આય જહો જહો બાપ ધન ઘડી ધન ભાઈ, અધૂરી વાત પડી ગઈ આ જગ્યામાં, તો ભાવથી આપણે નવરંગો માંડવો પીવી છે, તો આજ રોજ આ નવરંગો માંડવો